ગુજરાત સરકારની સરકારી વીજ કંપનીઓ પૈકીની જીસેકોમાં હેલ્પરની 800 જગ્યાઓ પરની ભરતી પ્રક્રિયાને આગળ વધારવા માટે વડોદરા ખાતે સરકારી વીજ કંપનીના હેડક્વાર્ટરની બહાર રાજ્યભરના ઉમેદવારોએ ધરણા કર્યા હતા. ઉમેદવારોનું કહેવું હતું કે પરીક્ષા લેવાની જાહેરાત જૂન 2022માં કરવામાં આવી હતી. પરીક્ષા માટે 5000 ઉમેદવારોએ ફોર્મ પણ ભર્યા હતા અને તેની ચકાસણીની કાર્યવાહી પણ પૂરી થઈ ગઈ હતી. એ પછી જેટકોએ પરીક્ષા લેવાનું માંડી વાળ્યું હતું. આ બાબતે તે સમયે મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવામાં આવી હતી. મુખ્યમંત્રી અને રાજ્ય સરકારે લીલી ઝંડી આપ્યા બાદ પણ જીસેકના અધિકારીઓ પરીક્ષા લેવા માટે તૈયાર નથી, કારણ કે હેલ્પરોની મોટાભાગની કામગીરી આઉટસોર્સિંગ એજન્સીના કર્મચારીઓ દ્વારા કરવામાં આવી રહી છે. પરીક્ષા માટે 15 દિવસ પહેલા પણ વડોદરા ખાતે જીસેકના હેડક્વાર્ટરમાં રજૂઆત કરવામાં આવી હતી. જો કે તે સમયે અંદર પણ તમામને જવા દેવાયા ન હતા. ભરતી બાબતે અધિકારીઓ જવાબ નથી આપી રહ્યા, ત્યારે આજે તમામને ધરણા પર ઉતરવાની ફરજ પડી છે. જ્યાં સુધી સંતોષકારક જવાબ નહીં મળે ત્યાં સુધી ધરણા પરથી ઉઠવાના નથી. અને ઉલ્લેખનીય છે કે જીસેકમાં છેલ્લે 2005માં હેલ્પરોની ભરતી કરવામાં આવી હતી. છેલ્લા 20 વર્ષથી હેલ્પરોની ભરતી થઈ નથી, જેને કારણે નોકરીની આશાએ જીસેકમાં એપ્રેન્ટિસશીપ કરનારા હજારો ઉમેદવારોનું ભવિષ્ય બરબાદ થઈ રહ્યું છે. અમારે થર્મલ પાવર સ્ટેશનમાં મેં એપ્રેન્ટિસ કર્યું છે 2019ની અંદર. એના પછી 2022ની અંદર આ લોકોએ હેલ્પરની જાહેરાત પાડી હતી, જે એપ્રેન્ટિસો કરે ને એમની ભરતી પાડી હતી. ફોર્મ ભરાય, બધું કર્યું, પણ આજે 3 વર્ષ થયા, 2022, 23, 24 ને 25 આવ્યું. હજુ સુધી એ ફોર્મની કોઈ કાર્યવાહી નથી, કશું કોઈ એક્ઝામ નથી લેવાય. 3 વર્ષથી હું પ્રિપેરેશન કરું છું, 3 વર્ષ લાઇબ્રેરીમાં વાંચી રહ્યો છું. હવે મારે શું કરવું એનો પ્રશ્ન છે. આજે હું અહીંયા આવીને ઉભો, હજુ સુધી કોઈ જવાબ નથી આપતા. મારા ભવિષ્યનું શું? 3 વર્ષથી વાંચી રહ્યો છું લાઇબ્રેરીમાં, ગાંધીનગરમાં 3 વર્ષથી રહું છું. હોસ્ટેલની ફી ગણો, લાઇબ્રેરીની ફી ગણો, બધી ફીઓ ભરી રહ્યો છું. ઘરના મા બાપ મારા ખેતી કરી રહ્યા છે, તેથી હું પૈસા ભરીને ભણી રહ્યો છું. આ લોકો હજુ પરીક્ષા નથી લેતા, કોઈ આયોજન નથી કરતા. હવે શું કરવું એમને કોઈ જવાબ નથી આપતા. વહેલી તકે એક્ઝામ લેવાય અને ભરતી પૂર્ણ કરે સરકાર. અમે આંદોલન કરીશું, અહીંયા ઉપવાસ ઉપર બેઠા છીએ. જ્યાં સુધી નિરાકરણ નહીં આવે ત્યાં સુધી અમે અહીંયાથી હટશું નહીં. ધારણા કરવામાં આવ્યા છે, એમાંથી અમને એવો જવાબ મળી રહેલો છે કે અમે ટૂંક સમયની અંદર તમારી આ જાહેરાતને કબૂલ કરીશું અને અમારા પ્રયત્નો સતત ચાલુ જ છે બોર્ડ જોડે. અત્યારે હાલ પૂરતો તો સંતોષી લીધેલ છે. અમે 10 દિવસની અંદર એમના જોડે જવાબ માગેલ છે.